નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ફતેહવાડી કે વાશેપુર જે એપિસોડ ચલાવ્યો હતો, આપ તમામ લોકોએ જોયું હતું કે વેજલપુર વિસ્તારમાં કઈ રીતે ગુનાખોરી વધી રહી છે. ગત 3-4 દિવસ અગાઉ શહેરના અતિગીચ વિસ્તાર માનવામાં આવતા અને અમદાવાદનું ક્રાઇમ કેપિટલ ફતેહવાડીમાં એક યુવકની જાહેરમાં 4 થી 5 યુવક અને યુવતી દ્વારા હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. સદ્દામ નામના યુવકની મુસ્લિમ ગેંગ દ્વારા તલવાર અને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો અને વેજલપુર પોલીસની સાખ પર પણ વાત આવી ગઈ હતી. પરંતુ આજે વેજલપુર પોલીસ દ્વારા ચકચારી હત્યા કેસના આરોપી 4 યુવકો અને એક મહિલાને ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ હત્યાની કહાની જોઈએ અમારા ખાસ અહેવાલમાં. જુવાપુરા સરખેજના ફતેહવાડીમાં ઘણી નાની મોટી ગેંગ સક્રિય છે અને આ ગેંગ પોતાનું વર્ચસ્વ વધારવા માટે અને ત્યાંના સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઊભો કરવા એકબીજા પર હુમલાઓ અને અવારનવાર મારામારી કરતા હોય છે. આ સિવાય આ વિસ્તારમાં ગેંગમાં યુવતીઓ અને મહિલાઓ પણ સક્રિય ભૂમિકા ભજવે છે. આ વિસ્તારમાં ઘણા દારૂ અને ડ્રગ્સના કારોબાર સાથે પણ ઘણી ગેંગનો જોડાયેલી છે. આ ગેંગ વિસ્તારમાં પોતાનો દબદબો જાળવી રાખવા અન્ય ગેંગો સાથે મારામારી તથા હત્યા સુધીની ઘટનાને અંજામ આપે છે. 4-5 દિવસ અગાઉ ફતેહવાડીના મસ્તાન મસ્જિદ ખાતે રહેતા સદ્દામ નામના યુવક સાથે મુસ્કિન ગેંગની અદાવત થઈ હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ મુસ્કિન ગેંગમાં યુવતીઓ અને મહિલાઓ પણ કામ કરે છે. આ ગેંગ દારૂ તેમજ ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા હોવાથી સદ્દામે આ ગેંગને અને આ ગેંગના મુખિયા મુસ્તકીમ ઉર્ફે મુસ્કિન સાથે દારૂ અને ડ્રગ્સ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો હદે વધી ગયો કે મુસ્કિન ગેંગ અને સદ્દામ સામે આવી ગયા હતા, જેમાં મુસ્કિન અને તેના સાગરીતો લાવવામાં આવેલી ખુલ્લી તલવાર અને છડી વડે સદ્દામ પર જીવલેણ હુમલો કરી દીધો. મુસ્કિન અને તેની ગેંગ દ્વારા સદ્દામને જમીન પર પાડીને તલવાર અને છરીના અસંખ્ય ઘા મારવામાં આવ્યા હતા અને આ ગેંગ સદ્દામને મારી રહી હતી ત્યારે એટલી નશાની હાલતમાં હતી કે કોઈ પણ ભાનમાં નહોતું. સદ્દામને તલવાર અને છરીના ઘા મારતા તે શરીરમાંથી તેને લોહી નીકળવા લાગ્યું અને તે બેભાન થઈ ગયો હતો. આ ઘટના બાદ મુસ્કિન ગેંગ ઘણા કલાકો સુધી ત્યાં જ રહી લોકોમાં ડરનો માહોલ ઊભો કરવા તલવાર અને છરીના ઘા છરી સાથે આવતા જતા લોકોને ડરાવતી રહી અને આવતા જતા રાહદારીઓ સામે તલવાર સાથે બૂમાબૂમ કરી રહી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાની જાણ સદ્દામના પરિવારને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સદ્દામને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સદ્દામનું મોત નીપજ્યું. બનાવની જાણ થતાં વેજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ત્યારે મુસ્કિન ગેંગ અને તેના સાગરીતો નાસી છૂટ્યા હતા. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં વેજલપુર પોલીસે સદ્દામ હત્યા કેસના ફરાર આરોપીઓ પૈકી મુસ્તકીમ ઉર્ફે મુસ્કિન, અલ્લાહ રખા, સોહેલ ઉર્ફે બદો, અરબાજ ઉર્ફે પોંદી ને ઝડપી પાડ્યા હતા, જ્યારે અફસાના હાલ પણ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. ધરપકડ બાદ પોલીસ ગઈકાલે આ ગેંગનો ડર સ્થાનિકો અને વેપારીઓમાં ઓછો થાય તે માટે ચારે આરોપીને જે તે વિસ્તારમાં ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યાં જ તમામ જગ્યાએ લઈ જવામાં આવી અને લોકો સામે માફી મંગાવવામાં આવી અને પંચનામું કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સરખેજ ફતેહવાડીમાં નશાનો કારોબાર વધતા અને પોલીસની ધોંસ ઓછી થતાં અહીંયા દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, જેના કારણે યુવક યુવતીઓ નશામાં હત્યા પણ કરી નાખતા એકવાર વિચારતા નથી. જો અહીંયા પોલીસે પોતાની ધોંસ વધારી હોત તો આ વિસ્તારમાં લુખ્ખા અને ટપોરીઓ દારૂ ડ્રગ્સ વેચીને પોતાની જાતને ગેંગસ્ટર સમજે છે અને સરે જાહેરમાં હત્યા કરતા પણ વિચારતા નથી. હવે આ ગેંગને તો વેજલપુર પોલીસે ઝડપી પાડી છે, પરંતુ અહીંયા અવારનવાર મારામારીના નામે સ્થાનિકો આવી ઘટનાનો ભોગ બને છે. તો પોલીસ દ્વારા ત્યાંના કહેવાતા ટપોરીઓ પર પોતાનો ડર બનાવવો જરૂરી છે, નહીં તો ફરીથી આવી ઘટના બને તો નવાઈની વાત નથી. જાવેદ સૈયદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ. અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને સાથે કેટલા આરોપી હજી પકડવાના? અત્યારે એફઆઈઆર મુજબ એક આરોપી અલ્લાહ રખાની વાઇફ અફસાના છે, એને પકડવામાં બાકી છે. ત્યારબાદ અન્ય જે અજાણ્યા ઇસમોનું નામ ખુલે તપાસ દરમિયાન એ ઇસમોને પકડવામાં બાકી છે. આજે આરોપીને સાથે રાખીને કેટલાને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? આરોપી આજે જે મુસ્કિન, જે મુખ્ય આરોપી તરીકે નામ છે જેનું, એને ધરપકડ આજરોજ કરવામાં આવી. ત્યારબાદ ચારે આરોપી સ્વ ખુશીથી દર્શાવતા હોય કે અમે જગ્યા ઉપર જઈ અને દર્શાવવા માગીએ છીએ કે અમે શું કર્યું, કેવી રીતના કર્યું. તેથી અમે પૂરતી ફોર્સ બંદોબસ્ત રાખી અને જગ્યાનું પંચનામું કરવા માટે ગયા હતા કે બનાવ શરૂઆતથી લઈને અંત સુધી શું બન્યો હતો
આથી આરોપીની હાજરી સાથે અમે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે. બનાવ નાચ પાર્લર જે હતું એ જગ્યાએથી આરોપી અને ફરિયાદી બંને વચ્ચે માથાકૂટ શરૂ થાય છે અને ત્યારથી ઝપાઝપી થઈ અને અમુક જે આરોપીઓ છે તેના હાથમાં દંડા અને તલવારો અને છરીઓ હતી, જેથી સદ્દામ નામના વ્યક્તિને દંડો વાગે અને પડી જાય છે. ત્યારબાદ આ જે મુસ્કિન નામનો આરોપી છે અને અન્ય જે આરોપી સહ આરોપીઓ છે એ દંડા, તલવાર અને છરીના ઘા મારી તેની હત્યા કરે છે. કેટલા દિવસના રિમાન્ડ હતો આરોપી? અત્યારે હાલ પૂરતા 3 દિવસના રિમાન્ડ આપને મળ્યા છે. સર, વિડીયો વાયરલ થઈ છે તેમાં આટલી બધી તલવારો લઈને આરોપીઓ બહાર પડી રહ્યા છે. એટલી બધી તલવારો આ લોકો સાથે આવી ક્યાં? એ તપાસનો વિષય છે. અત્યારે એ વિડીયોને આધારે તપાસ આગળ ચાલુ છે. સર, રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે વિસ્તારમાં? જી, રાત્રિ દરમિયાન ઓલરેડી પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે અને બીજી અલગ અલગ ટુકડીઓ બહારથી સરપ્રાઇઝ ટીમો બોલાવીને પણ વિઝિટ કરવામાં આવી રહી છે. અને આ જે 3 આરોપીઓનું જે અન્ય છે એનું કઈ જાણકારી મળી સાહેબ? અન્ય આરોપીની અત્યારે તપાસ ચાલુ છે. સમય આવે તેને નામ ખોલવામાં આવશે.